હેલો મિત્રો, તમે પણ મંડે 6 જુલાઈના રોજ ટ્રેડ કરવાના છો? શું તમે પણ શેર માર્કેટમાં ટ્રેડિંગ કરો છો? તો આ વિડીયો છે ફક્ત ને ફક્ત તમારા માટે કે તમે જો એફએનઓ ટ્રેડિંગ કરતા હોય, શું કરતા હોય? એફએનઓ ટ્રેડિંગ કરતા હોય તો મંડે 6 જુલાઈના રોજ ક્યાં ટ્રેપ બનશે અને ક્યાં સારી એન્ટ્રી બનશે તે હું તમને જણાવીશ. તો જો મિત્રો, ફ્રાઈડે શું થયું? ફ્રાઈડે એવું થયું કે માર્કેટ અહીંયા પર આવે છે, પહેલાં ગેપઅપ ખુલે છે અને અહીંયા પર એક પ્રકારનો રેઝિસ્ટન્સ લઈ અને અહીંયા બ્રેકડાઉન બતાવે છે અને બધા મિત્રો અહીંયા કોલમાં ફસાઈ જાય છે. શું કરે છે? સી બાય કરે છે અને સીમાં ફસાઈ જાય છે. હવે મંડેના રોજ શું થશે? માર્કેટ યા તો ગેપડાઉન ખુલશે અને યા તો અહીંયા ખુલશે. બરાબર? તો હવે આપણે શું કરવાનું છે કે જો માર્કેટ અહીંયા ખુલે, બરાબર, માર્કેટ ત્યાં ને ત્યાં ખુલે તો આપણે શું કરવાનું છે? આપણે વેઇટ કરવાનો છે કે 24,200ના લેવલ પાસે માર્કેટ આવે અને અહીંથી આપણને કોઈ બુલિશ કન્ફર્મેશન દેખાય તો આપણે કોલ સાઇડ એન્ટ્રી લેવાની છે. શું કરવાનું છે? કોલ સાઇડ એન્ટ્રી લેવાની છે. અને જો અહીંયા આપણને કોઈ બુલિશ કન્ફર્મેશન ન મળે અને માર્કેટ આનું પણ બ્રેકડાઉન કરે તો સારામાં સારી એન્ટ્રી 24,130ની આસપાસ રહેશે. બરાબર? ક્યાં રહેશે? 24,130ની આસપાસ એક સારામાં સારી એન્ટ્રી રહેશે. શેની એન્ટ્રી રહેશે? તો કે સીઈની, કે અહીંથી માર્કેટ અહીંયા થોડો ટાઈમ વિતાવે અને ઉપર બ્રેકઆઉટ આપે. એવા સમયે આપણે કોલનો ટ્રેડ બાય કરશું અને લોંગ આપણે 24,220, પછી 24,280 અને 24,4,000 સુધી આપણે એને હોલ્ડ કરી શકીએ છીએ. હવે જો મિત્રો, એનું કારણ હું તમને સમજાવું કે અહીંયા જે મિત્રો કોલમાં ફસાયેલા છે, બરાબર, માર્કેટ તેને પૈસા કમાવા દેવાનું નથી. એટલે માર્કેટ શું કરશે કે 7 જુલાઈના રોજ નિફ્ટીની એક્સપાયરી છે, એટલે માર્કેટ અહીંયા કંઈ આવશે અને આ એરિયાની આસપાસ બંધ થશે. બરાબર? 24,300થી 24,200ની રેન્જમાં માર્કેટ એક્સપાયરીમાં ક્લોઝ કરશે. યા તો ન્યૂઝ બેઝ છે એટલે બહુ સારામાં સારો મૂવ આવે તો 24,350 સુધી માર્કેટ જઈ શકે અને ડાઉનમાં 24,130 યા તો 24,100 સુધી માર્કેટ આવી શકે એમ છે. બરાબર મિત્રો? તો તમે મંડેના રોજ ફસાતા નહીં. અને અમારી ચેનલ છે ટ્રેડિંગ વિથ એચજી, આમાં તમે જોઈન થઈ શકો, ટેલિગ્રામમાં પણ જોઈન થઈ શકો અને ફેસબુકમાં પણ જોઈન થઈ શકશો. અને મિત્રો, આપણે મંડેથી આપણું નવું સોપાન આવવાનું છે, યુટ્યુબ લાઈવ. શું આવવાનું છે? યુટ્યુબ લાઈવ. તો મિત્રો, આવો નવો પ્યાર વરસાવતા રહ્યો અને થેન્ક યુ વેરી મચ.